નમસ્કાર દોસ્તો, અત્યારે આપણે છીએ ભુજના પ્રમુખ સ્વામી નગરના બીજા નંબરના ગેટની થોડેક આગળ, અને તમે જોઈ શકો છો સામે બોર્ડ લાગેલું છે. લખેલું છે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળના સહયોગથી રોટરી તોરલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રેમલતા કાકુભાઈ રંગવાલા ગાર્ડન. હા, મતલબ કે આ એક બગીચો છે. હવે તમને બતાવી આ બગીચો કેવો છે. પ્રેમલતાબેન એ ભુજના એક વિશેષ નાગરિક હતા. તમે જો કદાચ એમનું નામ ન સાંભળ્યું હોય તો જરૂરથી એમના વિશે પણ બે શબ્દો મારે કહેવા જોઈએ. પ્રેમલતાબેને ખૂબ જ બધી ભુજમાં સખાવત કરી છે. એ એક મોટા બિલ્ડર પરિવારમાંથી આવતા હતા, અને એમના પરિવાર પાસે જે સંપત્તિ હતી એ સંપત્તિમાંથી ખૂબ બધી સંપત્તિનું એમણે છૂટે હાથે ભુજના વિવિધ સંસ્થાઓ માટે, વિવિધ સ્થળો માટે એમણે દાન કરેલું હતું. તો આ જે બગીચો છે એ બગીચા માટે પણ એમણે જ દાન કર્યું, અને એમણે એ આશયથી દાન કર્યું કે પ્રમુખ સ્વામીનગરના જે ભૂલકાઓ છે, જે મોટેરાઓ છે, જે યુવાઓ છે, એમને એક સરસ મજાનો બગીચો મળે, જેથી અહીંયા બાળકો રમે, મોટેરા ચાલે, યુવા મિત્રો કસરત કરે, આવી સરસ જગ્યા બને એવી આશા સાથે એમણે અહીંયા જરૂરથી એ વખતે દાન કર્યું હશે. પણ તમે જોઈ શકો છો કે અત્યારે આ પાર્કની હાલત કેવી છે. આ પાર્ક માટે કદાચ ભાડા જવાબદાર હશે, કેમ કે બનાવવા માટે ભાડાનું નામ છે, કે પછી ભુજ નગરપાલિકા જવાબદાર હશે તો કોઈ જાણકાર કહી શકે. પણ જે જવાબદાર હોય એ આટલો ખરાબ પાર્ક બને એ તો ખરેખર કોઈ પણ સંસ્થા માટે શરમની વાત હોવી જોઈએ. અહીંયા તમે જુઓ છો ચારેકોર બાવળિયા ઉગી ગયા છે. અહીંયા બાળકોની લપસણી હતી, એ લપસણી આખી તૂટીને પડી ગઈ છે, અને અહીંયા કંઈક સૂચના લખી છે જે હવે વંચાતી નથી. અહીંયા બાળકોના હિંચકા છે, હજી હિંચકા બિચારા સાબુત ઊભા છે. સાંકળવાળા હિંચકા તૂટી ગયા છે, પણ સળિયાવાળા હિંચકા હજી સાબુત છે. કદાચ કોઈ ભૂલે ચૂકે છોકરાઓ અહીંયા આવીને કદાચ હિંચકા ખાઈ જતા હશે. જો અહીંયા કેવી રીતની પરિસ્થિતિ છે આ બગીચાની. એક સાંકળવાળો હિંચકો અહીંયા બચ્યો છે, અને આ બાજુ લપસણી છે જે આખી બાવળથી ઘેરાઈ ગઈ છે. બાવળ કટિંગ જેવું નાનું કામ પણ અહીંયા થતું નથી. હવે એ કામ શું કામ નહીં થતું હોય એ તો વહીવટદારો જાણે. પણ ખરેખર આપણા સૌ માટે આ શરમની વાત છે કે કોઈ એક દાનવીર પોતે પોતાના પૈસાથી પ્રજાની સુખાકારી માટે એક બગીચો બનાવે છે, અને એ બગીચાની આપણે લોકો ભેગા થઈને એવી હાલત કરીએ છીએ કે અત્યારે એ દાનવીર જો અહીંયા આવે તો કદાચ એ ઊભા જ રડી પડે કે તમે આવી હાલત કરી છે. તમે આટલા બધા એવા વ્યક્તિ છો કે તમે દાન પણ નથી સાચવી શકતા. દાન ખૂબ પવિત્ર વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે દાન આપે ત્યારે એની અપેક્ષા હોય કે એનો યોગ્ય ઉપયોગ થાય, અને જ્યારે દાન આપે ત્યારે વ્યક્તિ પોતા માટે દાન નથી આપતી, એ બીજાનું ભલું કરવા માટે દાન આપે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બગીચો છે અત્યારે તો ઝાંખરા છે. અહીંયા એ જોઈ શકો છો કે કેટલી ખરાબ હાલત એની ઊભી થઈ છે. અંદર એક આઉટ હાઉસ જેવું છે, એમાં કોઈ રહે છે અત્યારે. ખબર નહીં એમને આ બગીચાની કોઈ જવાબદારી હશે કે કેમ, અને કોનો કેવી રીતના અહીંયા બધી વહીવટ હશે, કેવી રીતના અહીંયા કને વસ્તુઓ થતી હશે. પણ એન્ટર થતાં જ આ જે સર્કલ આવે છે, સર્કલમાં તમે બાવળિયા જોઈ શકો છો, અને આ વોકવે દેખાય છે તમને. અને એક સર્કલમાં વોકવે છે, ને પછી પણ પાછા આગળ વોકવેથી આગળ જવાય છે. અહીંયા જો માત્ર કોઈ ઊભું હોય તો એ છે લીમડાના ઝાડ, જે તે વખતે વવાયા હશે એ જ ઊભા છે. એના સિવાય આ બગીચામાં અત્યારે ઝાંખરા સિવાય બીજું કાંઈ જ નથી. તો ખરેખર ખૂબ જીવ બળ્યો આ જોઈને, ખૂબ દુઃખ થયું આ જોઈને. ભુજના નાગરિકો, અને ખાસ તો તમે પ્રમુખ સ્વામીનગરમાં રહેતા હો તો તમારું પણ હૈયું આ જોઈને કકળવું જોઈએ. હા, જો તમને માત્ર તમારા મકાનથી જ નિસ્બત હોય, તમારા આંગણાથી જ નિસ્બત હોય તો પછી આવું તો ચાલ્યા કરે. પાંકે કૂરો, આપણે શું ફેર પડે છે કેમ? જો એવું હોય તો આ વિડીયો બિલકુલ શેર નહીં કરતા, અને જોતા પણ નહીં. હું તો કહું છું તરત બંધ કરી દેજો. હા, પણ જો તમારા હૈયામાં ભુજ માટે કોઈ પ્રેમ હોય, ભુજના દાનવીરો માટે કોઈ માન હોય, ભુજની સમસ્યાઓ માટે કોઈ લાગણી હોય, તો જરૂરથી આ વિડીયો શેર કરજો, જેથી બધાને ખબર પડે, બધાને ખ્યાલ આવે કે ભુજની અંદર ખૂબ સારી જગ્યાઓ છે, સારા દાતાઓ છે,
પણ ભુજની અંદર એવા નાલાયક લોકો છે કે જે લોકો આ બધી જગ્યાઓને એકદમ બરબાદ કરી દે છે. તો દોસ્તો જરૂરથી આ વિડીયો જોજો અને શેર કરજો. થેન્ક યુ સો મચ.